સુરતમાં દ્રષ્ટિ બચાવવાની એક સરાહનીય પહેલ કરવામાં આવી છે। શહેરની ડાયમંડ એસોસિએશન ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલ દ્વારા મિશન દ્રષ્ટિ અંતર્ગત આંખોની તપાસ માટે વિશાળ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। સુરતની ડાયમંડ એસોસિએશન ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલમાં મિશન દ્રષ્ટિના ભાગરૂપે મફત આંખ તપાસ કેમ્પ યોજાયો હતો। આ કેમ્પમાં અંદાજે 400 જેટલા બાળકોની આંખોની નિદાન તપાસ કરવામાં આવી। મુખ્યત્વે જરૂરિયાતમંદ અને સામાજિક રીતે પછાત વર્ગના બાળકોને ધ્યાનમાં રાખીને આ કેમ્પનું આયોજન કરાયું હતું। આ વર્ષે ખાસ કરીને બાળકોમાં માયોપિયા અને સ્ક્વિન્ટ જેવી આંખોની સમસ્યાઓ વધુ જોવા મળી રહી છે। ડોક્ટરોએ આરંભે જ ચકાસણી કરીને આગલી સારવાર શરૂ કરવી અત્યંત જરૂરી ગણાવી। આવો કેમ્પ નાના બાળકો માટે આશાનું કિરણ સાબિત થયો છે। ડાયમંડ એસોસિએશન ટ્રસ્ટની આ પહેલને શહેરમાં મોટું સમર્થન મળ્યું છે। જો આપના આસપાસ આવા જરૂરિયાતમંદ બાળકો હોય તો તેમને આવા કેમ્પ વિશે માહિતી આપવી એ પણ એક મોટી સેવા ગણાય। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।